હલો મિત્રો, કેમ છો બધા? દમુસ કિચનમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું કે વોશિંગ મશીનમાં બટાટાની વેફર. આ વેફર એવી બનાવવાની છે કે નથી તેને બાફવાની ઝંઝટ કે નથી સૂકવવાની ઝંઝટ. તો એકદમ સરળ રીતે અને સહેલાઈથી ઇન્સ્ટન્ટ વેફર બનાવવાના છીએ. તો આ વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી અચૂક જોજો. તો અહીં મેં અત્યારે અડધો કિલો બટેટા લીધા છે અને આ બટેટા છે એ કાળા પડતા જેવા લેવાના નથી. જેની છાલ વ્હાઈટ પડતી હોય તેવા બટેટા આપણે પસંદ કરવાના છે. તો અત્યારે તો ઉનાળાની સિઝન આવી ગઈ છે, તો બટેટાની વેફરની પણ સિઝન છે, તો બટેટા ખૂબ જ સારા મળતા હોય છે. તો આ બટેટાને આપણે બાફશું નહીં અને સૂકવશું પણ નહીં. તો હવે આપણે આ બટેટાની છાલ ઉતારી લઈશું. આપણે જ્યારે છાલ ઉતારીએ ત્યારે તેમાં ડાઘા ડૂઘી હોય કે સેજ બગડેલું હોય તો તે બધું જ આપણે કાઢી લેવું અને બધા જ બટેટાની છાલ છે તે ઉતારી લેવી. તેમજ છાલ ઉતારતા જવું અને બટેટાને પાણીમાં નાખતા જવું, જેથી કરી અને કાળા ના પડે. તમે જોઈ શકો છો કે હું છાલ ઉતારીને પાણીમાં નાખું છું. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો અચૂકપણે કરી દેજો, જેથી કરીને આપને મારા વિડીયો જોવા મળે. તો હવે આપણે બધા જ બટેટાની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે બટેટાની વેફર એટલે કે ગોળ કાતરી પાડી લઈશું. તેના માટે મેં બટેટાની કાતરી પાડવાનું મશીન લીધું છે અને આ મશીન બધી જ જગ્યાએ મળે છે. મશીન ઉપર એક ઢાંકણું આવે છે, તેની ઉપર બટેટું રાખી દેવાનું અને પછી તેના વડે કાતરી પાડતા કાતરી બોક્સમાં પડશે. બટેટાને પકડવાનું ઉપર કાંટાવાળું ઢાંકણું હોવાથી આપણા હાથ ઉપર છોલાવાની બીક પણ લાગતી નથી. તો આવી રીતે બટેટાની કાતરી પાડીને એ કાતરી બોક્સમાંથી લઈ આપણે તેને પાણીમાં નાખતા જઈશું. તેથી કાતરી છે તે કાળી ન પડે. તમારે જેવી ડિઝાઇનની કાતરી કરવી હોય ને તે પ્રકારનું મશીન લેવું. મેં અહીં સાદી જ પતરી પાડી છે, તો તમે જોઈ શકો છો કે આપણી કાતરી સરસ રીતે પડે છે, નહીં જાડી કે નહીં પાતળી. તમે ઊભું બટેટું રાખો ને તો ગોળ કાતરી પડે અને આડું બટેટું રાખો ને તો લાંબી પતરી પડે. જેમ જેમ પતરી પડતી જાય તેમ તેમ તેને આપણે પાણીમાં નાખતા જવાનું. હવે બધી જ વેફર મશીનમાં થઈ જાય પછી તેને સારી રીતે ધોઈ અને 2 થી 3 વાર ચોખ્ખા પાણીમાં ધોઈ લેવી, જેથી તેમાં રહેલો સ્ટાર્ચનો ભાગ બધો જ નીકળી જાય અને પતરી છે તે એકદમ સફેદ થાય. તો આપણે હવે બધી જ વેફરને સારી રીતે ધોઈ નાખી છે અને હવે ચોખ્ખા પાણીમાં તમે તેમાં થોડું લીંબુ પણ નાખી શકો છો અથવા ફટકડીને પણ પાણીમાં ખાલી એમનેમ ફેરવી શકો છો. મેં અહીં ખાલી ફટકડી જ ફેરવી લીધી છે, તેથી મેલનો ભાગ નીકળી જાય અને વેફર પણ સફેદ થાય. તો હવે વેફર બધી ધોઈ અને ચોખ્ખી થઈ ગઈ છે. તો તેની આગળની પ્રોસેસ કરવા માટે અહીં મેં એક આછું કપડું એટલે કે દુપટ્ટો લીધો છે, અથવા તમે કોઈ પણ સાદું કપડું હોય તો પણ લઈ શકો છો, તો પણ ચાલે. એ કપડાનો કલર જતો ના હોવો જોઈએ. તો આપણે એક આછો દુપટ્ટો લઈ લીધો છે અને પાણીમાં રહેલી વેફર એટલે કે પતરીને નિતારી અને આ દુપટ્ટામાં મૂકી દઈશું. તો બધી જ વેફર મેં દુપટ્ટામાં મૂકી દીધી છે. હવે આપણે આ દુપટ્ટાને એક બાજુથી બાંધી લઈશું, જેથી કરીને તે છૂટે નહીં. માટે મેં દુપટ્ટાનો એક છેડો લઈ અને બટેટાવાળા ભાગ સાથે બાંધીને ગાંઠ વાળી લીધી છે અને વેફરની પોટલી બનાવી લીધી છે, જેથી કરીને તે પોટલી છૂટે નહીં. જુઓ, આવી રીતે તમારે પણ ગાંઠ વાળી લેવી. તો હવે આપણે સૂકવીએ તો કલાકોનો ટાઈમ જોઈએ. તો આપણે સૂકવવી તો નથી, તો તેના માટે મેં અહીં વોશિંગ મશીન ચાલુ કર્યું છે અને મશીન ખોલીને તેમાં મેં આ બટેટાની વેફરવાળી પોટલી મૂકી દીધી છે અને મશીનનું ઢાંકણું બંધ કરી દીધું છે અને સ્ટાર્ટ બટન દબાવ્યું છે.
અને પછી જે આપણે કપડાં સૂકવવા માટે સ્પિનનું બટન દબાવીએ ને તે બટન દબાવી દેવાનું અને પછી સ્ટાર્ટ પુશ દબાવી દેવાનું, જેથી જુઓ 11 મિનિટ આપણને બતાવે છે, જેથી કરીને 11 મિનિટ માટે આપણે તેને સૂકવવા માટે અંદર રાખી દઈશું. તો જુઓ મશીન એકદમ ફરવા લાગ્યું છે અને વેફર છે તે તેમાં સાવ કોરી થઈ જશે. તો હવે આપણા મશીનમાં મિનિટ પૂરી થઈ ગઈ છે અને આપણે વોશિંગ મશીન બંધ કરી અને ઢાંકણ ખોલી અને તેમાં રહેલી બટેટાની વેફરની પોટલીને બહાર કાઢી લઈશું. તો હવે આપણે પોટલીને ખોલીશું તો આપણી વેફર છે તે જુઓ એકદમ કોરી અને સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને વેફર વોશિંગ મશીનમાં ભાંગતી પણ નથી. તો હવે આપણે શું કરવાનું, તો કે હવે આપણે ગેસ ઉપર એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે બટેટાની વેફર તળવા માટે. તો તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે એક વાટકીમાં 2 ચમચી નમક લઈ લેશું અને તેમાં અડધો કપ પાણી નાખી દઈશું. નમકને આવી રીતે પાણીમાં ઓગાળીને એક બાજુ રાખી દઈશું. તો હવે આપણું તેલ છે તે પણ ગરમ થઈ ગયું છે અને ગેસ પણ ફાસ્ટ રાખવાનો છે. તો તેમાં આપણે હવે બટેટાની વેફર છે એ તળવા માટે નાખી દઈશું. તેલ છે તે વધારે ગરમ થવા દેવું, પછી જ વેફર તેમાં એડ કરવી. હવે વેફર નાખ્યા પછી તેમાં આપણે જે નમકનું પાણી બનાવ્યું છે ને તે પાણી 2 ચમચી આ તેલમાં ચારે બાજુ નાખી દેવું. 2 જ ચમચી નાખવું, નહીતર પછી વેફર ખારી થઈ જાય છે. જેથી કરીને વેફર છે તે મોરી ના લાગે અને આપણે નમકમાં બાફીને બનાવીએ છીએ ને તેવી જ વેફર તમને આ ખાવામાં લાગશે. આ નમકવાળું પાણી ધીમે ધીમે ઉમેરવું, જેથી કરીને છાંટા પણ ના ઉડે. અને ગેસ છે તેને ધીમો પણ ના કરવો, ફાસ્ટ ગેસ પર જ આ પતરી તળવાની છે. તેને ફેરવતા જવું, ત્યાં સુધી તળવી કે જ્યાં સુધી તમને તે કડક થઈ ગઈ તેવો અવાજ ના આવે, તો ત્યાં સુધી આપણે આ વેફરને તળવાની છે. તો વેફરને સારી રીતે ક્રિસ્પી તળી લેવી. જુઓ તો આપણી વેફર છે એ તળાઈ ગઈ છે. તો તેને ઝારામાં લેતા ઝારામાં કેવો અવાજ આવે છે. તો આપણી વેફર એકદમ કડક અને ક્રિસ્પી થઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે બધી જ વેફર તળી લઈશું. તો મેં બધી જ વેફર આ રીતે તળી લીધી છે અને તમે જોઈ શકો છો કે હાથમાં લેતા તેનો અવાજ પણ આવે છે. તો એકદમ સહેલાઈથી બની જાય છે અને નાસ્તા માટે પણ તાત્કાલિક તમે બનાવી શકો છો. અને તમે જો એરટાઈટ ડબ્બામાં રાખો તો થોડા દિવસ પણ રાખી શકો છો. તો તમે આ વેફરની સાથે ટમેટાનો સોસ ખાશો ને તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. અને હા, મેં ટમેટાનો સોસ બનાવેલો ને તે જેણે ખાધો છે ને તેણે ખૂબ જ બધાએ વખાણ્યો છે. તો આપ જરૂરથી એ લિંક પર જઈને જોજો અને ટમેટાનો સોસ બનાવજો. તમને આ વેફરનો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો અને લાઈક કરજો, તેમજ ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.